એક પેટર્ન બનાવીએ. સૌથી પહેલા એક ચોરસ બોક્સ દોરી લઈએ, ત્યારબાદ એની અંદર બીજો ચોરસ દોરી લઈએ, એની અંદર હજુ એક ચોરસ દોરી લઈએ, ત્યારબાદ આ શેપની લઈ લઈએ કોપી અને એને આપી દઈએ હોરિઝોન્ટલ ક્લિપ આવી રીતે. ત્યારબાદ ફરીથી આટલાની કોપી લઈ લઈએ અને એને આપી દઈએ ફ્લિપમાંથી વર્ટિકલ ફ્લિપ. પછી એને આપણે અહીં ગોઠવી દેશું આવી રીતે. ત્યારબાદ આપણે શેપ લઈ લઈએ. શેપ લીધા પછી એને આપણે અહીંયાથી દોરવાનો છે આવી રીતે. ત્યારબાદ આ શેપની આપણે કોપી લઈ લેશું. શેપને આપણે હોરિઝોન્ટલ કરી નાખીએ અથવા તો અહીંયાથી બીજો ડ્રો કરી લઈએ. આ શેપને ડિલીટ કરી નાખીએ. ત્યારબાદ લાઈન શેપ લેશું અને કલરમાં બ્લેક ની જગ્યાએ વ્હાઈટ કલર લેશું અને અહીંયાથી આપણે એક લાઈન દોરી લેશું આવી રીતે. ચારેય ખૂણેથી, એટલે આ વ્હાઈટ છે એ કટ થઈ જાય. ત્યારબાદ ફિલમાં જઈ અને આ લાઈન છે એ વ્હાઈટ કલરથી ફિલ કરી દેશું એટલે લાઈન છે એ શું થશે, જતી રહેશે. ત્યારબાદ ફરીથી લાઈન શેપ લેવાનો, કલરમાં બ્લેક કલર લેવાનો, અહીંયાથી સીધી આવી રીતે લાઈન દોરી દેવાની બધી જ જગ્યાએ. બધી જ જગ્યાએ આ ટાઈપની લાઈન દોરી લેશું. હવે આપણે આની અંદર કલર પૂરી દઈએ. રંગ પૂરવા માટે ફિલ વિથ કલર ઉપર ક્લિક કરી અને આપણે બ્લેક કલર જ પૂરીશું. તો પહેલા ચારેય ચોકઠામાં કલર પૂરી લઈએ, ત્યારબાદ અહીંયા કલર પૂરી દઈએ. લાઈન ઉપર ક્લિક કરી અને અહીંયાથી સીધી લાઈન દોરી દઈએ. અહીંયા છે એ પેટર્ન છે એ તૈયાર થઈ ગઈ છે. તમે પણ આ ટાઈપની પેટર્ન છે તે દોરી શકો છો. જુઓ, ત્યારબાદ જે કલર છે એ કલરમાં તમારે બીજી પેટર્નના કલર પૂરવા હોય તો પણ તમે પૂરી શકો છો. માની લ્યો કે અહીંયા લાઈટ ડાર્ક કલર છે, ડાર્ક કલર જો અહીંયા પૂરવો હોય આવી રીતે, આવી રીતે તો
પૂરી શકો છો. આ ડિઝાઇન છે તૈયાર થઈ ગઈ. આનાથી હજી ડાર્ક કલર પૂરો હોય તો અહીંયા જઈ અને ઓકે આપી અને અહીંયા પણ તમે ડાર્ક કલર પૂરી શકો છો આવી રીતે. થેન્ક યુ.